મંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો પૂરી થઈ ગઈ। મોટાભાગના પરિણામો સત્તા પક્ષના ધાર્યા પ્રમાણે પણ આવ્યા છે, પણ ક્યાંક ન થવાનું થઈ ગયું અને સ્થાનિક નેતાઓ બહુ ખરાબ રીતે હાર્યા છે અથવા તો જનતાએ હરાવ્યા છે। હવે એ હારેલા નેતાઓ પ્રજા સાથે વેર વાળવા મેદાને ઉતર્યા છે। મેં ગઈકાલે કીધું હતું કે આપણે ત્યાં સત્તાઓ બદલાઈ જાય, બંદૂકના નાળચે નથી બદલાતી, પણ લોકોનો એક મત છે, એ મત પછી જે મેન્ડેટ આવે છે એ હાર જીત પક્ષો અને જનતા, એ ઉમેદવારો, નેતાઓ બહુ સહજ રીતે સ્વીકારતા હોય છે। પણ છતાં પણ આપણા ગુજરાતમાં એ વેર અને બદલાની વાતો ખૂબ ઓછી બને છે, પણ જો બને તો એ સમાચાર છે। તો એવી જ કેટલીક ઘટનાઓ એ બની છે। તો તાલુકાઓ કે ગામડાઓમાં કોઈક જગ્યાએ ફૂંકાયેલો પરિવર્તનનો પવન હવે એ પરિવર્તન કરનારા લોકોની મુશ્કેલીને વધારી રહ્યો છે। ચૂંટણીના મેદાનમાં ઉતરો તો એ હાર અને જીત સ્વીકારવાની ખેલદિલી રાખવી પડે છે। એવી શેખીઓ મારતા નેતાઓ એ હારી જતા લોકોને દેખાડી દેવા માટે એ અત્યારે ઉતાવળા બન્યા છે। કોઈક જગ્યાએ ચૂંટણી વખતે જયારે મત માંગવા જતા હતા ત્યારે પ્રજાની સાથે હાથ જોડતા હતા અને આજીજી કરતા એ નેતાઓને આપણે જોયા છે। બહુ જાજો સમય નથી થયો, 4-5 દિવસ પહેલાની જ વાત છે। એ વિનમ્રતા પણ જોવા જેવી હોય છે, પણ હાર મળી નથી કે વિનમ્રતા નફરતમાં બદલાઈ ગઈ નહીં। આપણે એવું કહીએ છીએ ને કે ખાનદાની હોય એ હારને પચાવી જાણે, એનું વેર ન વાળે, પણ જે હાથ કાલે મત માટે ભાઈ બાપા કરતા હતા એ જ હાથ હવે નાના એવા ગામનું અજવાળું છીનવવા માટે પણ ઉપડી રહ્યા છે। આવી જ બે ઘટનાઓનું ગુજરાત સાક્ષી બન્યું છે। ક્યાંક એવી ઘટનાઓ બની પણ હશે, પણ મે બી એ રિપોર્ટ નહીં થઈ હોય, ક્યાંક કોઈના મોબાઈલમાં કેદ નહીં થઈ હોય ને ક્યાં તો એ અમારા કેમેરા પણ એ જગ્યાએ નહીં પહોંચી શક્યા હોય। એ વાત પરિણામના આગલા દિવસે પણ આપણે અહીંથી કરી હતી કે એક નાની એવી ચૂંટણી એ કેટલાક ગામોમાં વેરના વાવેતર કરીને જાય છે। એ વેરના વાવેતર કેમેરામાં દેખાતા નથી, છાપામાં લખાતા નથી, પણ પેઢીઓ દર પેઢીઓ એ લોકો એને આગળ લઈને ચાલે છે। એક ઘટના દાહોદના નાનકડા એવા એક કદવાલ ગામની છે, જ્યાં એક ફળિયામાં ચૂંટણી પહેલા આ તમે દ્રશ્ય જોવો છો, સોલાર લાઇટના થાંભલા લાગ્યા હતા। ચૂંટણીનું પરિણામ આવ્યું ને ખબર પડી કે એ લોકોએ તો આપણને મત જ નથી દીધા, તો પરિણામના બીજા જ દિવસે એ થાંભલા નેતાઓ પાછા ઉખાડીને લઈ પણ ગયા। અમારા સંવાદદાતા એ ગામમાં પહોંચ્યા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા કોઈ એક જાતના વર્ક ઓર્ડર વિના જ આ થાંભલા આ ગામમાં લગાવી દીધા હતા, પણ હાર્યા પછી એ નેતાઓ થાંભલા પણ ઉખાડી ગયા। આ કદવાલ બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેનને કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ નિસરકાએ હરાવ્યા હતા। તો જ્યારે ચૂંટણી આવી, ગામ લોકોની બહુ લાંબા સમયથી ફરિયાદ હશે કે ભાઈ અમારા ચોકમાં અજવાળું નથી, કાયમ અંધારું હોય છે, રાત્રે બહેન દીકરીઓને જવું હોય તો કેમ જાય, એ ડર લાગે છે। ફરિયાદ થઈ હશે। એ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા નેતાઓને એવું થયું કે આ ગામ આપણી સામે જશે, તો એ ટાઈમે તો થાંભલો લઈ આવ્યા, કનેક્શન બનેક્શન આપવાનું બાકી હતું, લાઇટો બાઇટો લગાવવાની બાકી હતી, એ બધું થાય એ પહેલા ચૂંટણી હારી ગયા। ચૂંટણી હારી ગયા, જે થાંભલો જે લગાવ્યો હતો ભાઈ ચલો અમે આ પણ કરી દીધું તમારા માટે, એ થાંભલો એ નેતાઓ ઉખાડીને લઈ ગયા। આ એ દ્રશ્યો છે। એવી જ એક ઘટના બનાસકાંઠાના દાંતા તાલુકાના કાંસા અને રાજીપુર ગામના એ મતદારો સાથે પણ બની। દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા, તો પાતળિયા ગામની દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડી દીધી। હવે ખબર નહીં એ કોના કહેવાથી ના પાડી હશે। પશુપાલકોનું એવું કહેવું છે કે 60% મત તો અમારા ગામમાંથી ભાજપમાં જ પડ્યા છે અને તોય એ અમારી સાથે રાજકીય દ્વેષ રાખી રહ્યા છે। આ મુદ્દાને કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ ઉઠાવ્યો।
અને એ બોલ્યા કે પશુપાલકોને ડરાવીને આવું દબાણ એ કોઈ હિસાબે કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય. તો દૂધ ન ભરી શકતા પશુપાલકોએ કાંસા ગામના સરપંચ અને મંડળીના સભ્યો સામે પગલા લેવાની પણ માંગ કરી છે કે ભાઈ અમારા હકનું છે, તમે રોકી કેવી રીતે શકો? ચૂંટણીમાં પરિણામ એ કોઈની તરફેણમાં પણ આવે ને કોઈની સામે પણ આવે. તો નેતાઓના ઓરતા પૂરા ના થયા તો ભોગ એ છેવાડાનો ખેડૂત કે પશુપાલક કેવી રીતે બને એનો આ દાંતા ગામના આ દાંતાના 2 ગામો એનો ઉત્તમ નમૂનો છે. આ ગામમાં મોટા ભાગના પશુપાલકો અને ખેડૂતોનું ગુજરાન એ દૂધના વ્યવસાય પર નિર્ભર છે અને જો એ દૂધ ન ભરે તો જે એને ડેઈલી આવક છે, એની રોજિંદી જે આવક છે, એના ઘર ચલાવવા માટેના જે પૈસા છે એ પણ એની પાસે ન આવે. મોટા ભાગના લોકો એ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ તો વાત થઈ જનતાની. નેતાઓ એ માત્ર જનતા પ્રત્યે ખુન્નસ રાખે એવું નથી. જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાનો એક તમે દાખલો લો, એ તો એમના જ પક્ષના નેતાની સામે ખુન્નસ કાઢી રહ્યા છે. વાસ્તવમાં મુદ્દો એવો છે કે વંથલી તાલુકાની કણજા બેઠક ઉપર તાલુકા પંચાયતની ચૂંટણી દિનેશભાઈના પુત્રવધુ એ લડી ગયા હતા. આ બેઠક ઉપર આપના ઉમેદવાર જીતી ગયા અને એમના પુત્રવધુ એ ચૂંટણી હારી ગયા. જો કે આપના ઉમેદવાર ચૂંટણી જીતા પછી જવાહર ચાવડાના જિંદાબાદના નારા પણ લાગ્યા હતા એવું કહે છે અને જીતેલા ઉમેદવાર જવાહર ચાવડાને મળવા પણ ગયા હતા. તો દિનેશભાઈનો ગુસ્સો એ આજે 7મા આસમાને હતો. અત્યાર સુધી જવાહર ચાવડાનું એમણે ક્યારેય નામ નથી લીધું. બે વચ્ચે રાજકીય માથાકૂટો એ સ્પર્ધાઓ ચાલ્યા કરે છે, પણ ઘરમાં હાર જોઈ તો બોલ્યા કે હવે જવાહરભાઈ સાથે મારે રાજકીય લડાઈ છે અને ચૂંટણીના મેદાનમાં એ લડાઈ લડવાની છે. ચૂંટણીઓ હજી પણ એ આગળ આવવાની છે. તો નેતાઓ ઘણીવાર એ ભૂલી જાય છે કે સત્તા તો આવતી જતી રહેશે, પણ જનતાની વચ્ચે તો એ માટે જવાનું જ છે. છતાં કમનસીબી એ છે કે હાર્યા પછી ઘણીવાર એ નેતાઓના તેવર જાણે એવા હોય છે કે એ જનતાનું દિલ જીતવા નહીં પણ જનતા પર જાણે રાજ કરવા જ આવ્યા હતા, અથવા તો એ લડવાનો ઉદ્દેશ પણ એ જ હતો કે હું જીતી જાઉં તો જનતાના દિલમાં નહીં પણ જનતાની ઉપર હું રાજ કરું. ત્યારે સવાલ એ છે કે નેતાઓ હારને આખરે પચાવી કેમ નથી શકતા અને હાર પછી આ મતદારો સાથે વેર લેવા કેમ ઉતર્યા છે? કેટલાક તમારા સવાલો મહામંથનમાં પૂછીશું. તો હું દાંતા તાલુકાના એ 2 ગામોના પશુપાલકોને પણ તમને સંભળાવું છું, એ નેતાને પણ સંભળાવું છું કે જેમણે એ પશુપાલકોનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. હું તમને એ દાહોદના એક નાનકડા એવા ગામમાં જ્યાં એ થાંભલો નાખી ગયા હતા, જેને તાર નાખવાના બાકી હતા, વીજળી નાખવાની બાકી હતી, બલ્બ લાઇટ કશું લાગ્યું નહોતું અને એ થાંભલો ઉખાડીને લઈ ગયા જ્યારે ચૂંટણી હારી ગયા. એ ગામના લોકોને પણ સંભળાવું છું, સાથે સાથે દિનેશ ખાટરિયાને પણ તમને સંભળાવું છું. જો મતદાન બીજેપીમાં અમારા કોસાના 60% ઉપર પણ અમે લોકોએ આપેલા છે. છતાંય અમારું અત્યારે જે મંડળીમાં દૂધ ભરાવીએ છીએ 20 થી 25 વર્ષથી, એ મંડળીમાં અત્યારે છોકરાઓને, અમારા આદિવાસી લોકોને દૂધ બંધ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલે તમારું દૂધ લેવાનું નથી. મારા સાહેબ, આવો કાયદો દેશમાં ચૂંટણી તો લડાય જ છે, પણ આવો કાયદો અમને ખબર નથી કે આવો કાયદો છે. એમ કોઈ પણ પક્ષ હોય, ગામમાં તો 2 થી 3 પક્ષ તો હોય જ, એટલે ભાગલા તો પડતા જ હોય. છતાં અમે એમને 60% ઉપર મતદાન આપ્યા છે, તો અમારા કોસાના મતદાન છે તો બીજા 60% નીકળ્યા ક્યાંથી? અમારું એટલું કેવું છે કે અમારું દૂધ કયા કારણસર ના લીધું. અમારા પાતળિયા મંડળીના પેલા આપણે ભાઈ મંત્રી ને સરપંચશ્રીએ અમારા લોકોને બધાને, અમારા ગ્રાહકોને ના પાડી છે. અને ભાજપે જીતવું હોય તો લોકોના સમર્થકથી જીતવું જોઈએ, પણ આવી રીતે પશુપાલકોને જે આજીવિકા છે દૂધ, એમાં દબાવો તો તમે વોટ ભાજપને આપશો તો જ તમારું દૂધ લઈશું, નકર નહીં લો. આ તો એક લોકશાહી ઉપર હુમલો છે. અને ભાજપે જે અત્યારે હમણાં આજે જે ભાજપના પ્રમુખ આવીને મોટી મોટી વાતો કરતા હતા, પણ તમારા જે ભાજપ જીત્યું છે આવી રીતે દૂધની ડેરીઓના મંત્રીઓ
પોલીસ તંત્ર આ બધાના હિસાબે લોકોને ડરાવી ધમકાવીને વોટ લીધા છે. હું તો ફરીથી કહું છું કે ગુજરાતમાં લોકશાહી જીવતી રાખવી હોય તો તમામ લોકોને સ્વતંત્ર રીતે એમનો અધિકારનો ઉપયોગ કરવો છે. વોટ કોંગ્રેસમાં આપવા, ભાજપમાં આપવા તો દરેક વ્યક્તિગત પ્રશ્ન છે, પણ તમે વોટ નહીં આપો, દૂધ બંધ કરશું, આ તો એક તાનાશાહી છે. અને હું તો બનાસકાંઠાના કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આવા મામલા ગંભીર મામલો કહેવાય અને લોકશાહીની અંદર આવો ક્યારે ચલાવી ના લેવાય અને તાત્કાલિક આમનું દૂધ લેવું જોઈએ. અરે 2 થાંભલા લગાયા હતા, વાત સાચી છે. હવે વોટ ની આઈ એવો આરોપ લગાડીને થાંભલા પાછા લઈ જાય એના રીતે. કોણ થાંભલા કાઢવા આવ્યું? એ એમના બધામાં છોકરા હતા, એમના છોકરા હતા. બહારના લગાડેલા હતા થાંભલા? 10 દિવસ થયો. અમારા ઘરેથી 2.5 વર્ષ તાલુકા પ્રમુખ તરીકે કામગીરી કરી હતી અને હમણાં અમે ભાજપમાંથી તાલુકાથી લડ્યા હતા અને લોકોના પૂરા ગામમાં અમે સારો વિકાસ કર્યો હતો. છતાંય આ લોકોએ અમને સ્વીકાર્યા નહીં અને અમારા કાર્યકર્તાઓએ કદાચ નારાજ થઈને એવું કંઈક થાંભલાનો વિડીયો વાયરલ થયો હતો, એમાં એવું કોઈ કાર્યકર્તાએ કર્યું હશે, એ અમને ખબર નથી. આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જયારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જુનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી. 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જયારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જયારે શિખંડીના સ્વરૂપમાં જયારે એને શિખંડીના રૂપની અંદર જયારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જયારે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું. ચલો, આજે આપણી સાથે 3 વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના તરફથી છે, એ જવાબ આપશે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના પ્રવક્તા છે, અને વિરાંગભાઈ ભટ્ટ છે, એ પોતે વરિષ્ઠ પત્રકાર છે. તો નિશાંતભાઈ, તમારાથી શરૂઆત કરું કે આ સિલસિલો ક્યાંય અટકતો નથી. ચૂંટણી વખતે પણ એ તમામ આરોપો તમે કર્યા હતા કે ભાઈ કેવી રીતે એ સામેના પક્ષના લોકોને ડરાવવા ધમકાવવામાં આવે છે. જ્યારે ચૂંટણી પતી ગઈ, ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ગરીબ માણસને પોતાની ઈચ્છા, મરજી અને મન મુજબ એને વોટ કર્યો હશે તો કેટલાક લોકો એમને ત્યાં પણ ડરાવી રહ્યા છે. હું નથી માનતો કે આ કોઈ સેન્ટ્રલાઇઝ પક્ષ એને સૂચના આપતો હશે, પણ એટલીસ્ટ એવા પગલા તો લેવા જ જોઈએ કે હાર થયા પછી એ 10,000 બેઠકોમાં જ્યાં જીતા ત્યાં જીત્યા, હાર્યા ત્યાં હાર્યા, પણ એ આ બદલાની ભાવનાથી એ ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યારેય રાજકારણ થયું નથી. તો એની શરૂઆત આ ચૂંટણી ના કરી જાય એટલી તકેદારી એટલીસ્ટ રાખે, ભાજપે રાખે, કે કોંગ્રેસ પણ રાખે. કોંગ્રેસને ખૂબ એવા ઓછા મોકા મળ્યા હશે. નિશાંતભાઈ. હેમંતભાઈ, આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી, કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારો જે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, તો એમને એક સ્પષ્ટ ભાષામાં સમજાવવા માંગુ છું કે માનનીય છત્રપતિ સંભાજી મહારાજના મિત્ર એવા કવિ કલશ બોલ્યા હતા કે મન કે જીત में जीत है, मन के हार में हार गए जो बिन लड़े उन पर है धिक्कार. ભારતીય સંવિધાન નો આર્ટિકલ 326 દરેક વ્યક્તિને જાત પાત વગર કે ધર્મના ડિફરન્સ વગર એક વ્યક્તિને એક મત કરવાનો અધિકાર આપ્યો છે. પછી એ પાર્ટી કોઈ પણ હોય, એ પછી અપક્ષને મતદાન કરે કે કોઈ ક્ષેત્રીય પાર્ટીને મતદાન કરે કે કોઈ રાષ્ટ્રીય પાર્ટીને મતદાન કરે, પરંતુ આ જે ચૂંટણી જિલ્લા પંચાયતોની, તાલુકા પંચાયતોની અને નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની આપણે જોઈ, એમાં જેવી રીતે તમે જો કે કોરોનાનો વાયરસ મ્યુટેટ થતો હતો, વારે વારે દર 3 મહિને, દર 4 મહિને, દર 6 મહિને કોરોનાનો વાયરસ જે આવ્યો તેનો ડીએનએ મ્યુટેટ થતો હતો અને વધુ ખતરનાક રૂપમાં આવતો હતો અને એના વેરિયન્ટ અલગ અલગ આવતા હતા. એવી રીતે
જેમ જેમ ભારતીય જનતા પાર્ટીના વર્ષો વીતવા જઈ રહ્યા છે, જેમ જેમ ભારતીય જનતા પાર્ટીની સત્તા અકબંધ રહી રહી છે, એમ ભારતીય જનતા પાર્ટીનો જે ડીએનએ છે એ પણ મ્યુટેટ થઈ ગયો છે અને બહુ ખતરનાક બની ગયો આ વખતની ચૂંટણીમાં કે સાંસદ મિતેશભાઈ પટેલને એવું કહેવું પડતું હોય કે જો તમે કોંગ્રેસના લોકોને તાલુકા પંચાયતમાં જીતાડશો તો હું મારી સાંસદ તરીકેની ગ્રાન્ટ નહીં વાપરું. બાળ અને મહિલા કલ્યાણ વિકાસના મંત્રી મનીષાબેન વકીલને કહેવું પડતું હોય કે જો તમે કોંગ્રેસના લોકોને કે અન્ય પાર્ટીના લોકોને મત આપીને જીતાડશો તો એ લોકોને ગાંધીનગરની અમારા સચિવાલયમાં પ્રવેશ નહીં આપવા દઈએ. પછી આની પહેલા તમે જો કે પૂર્વ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ જે હતા એમને કીધેલું કે જો ભાજપ અહીંયા નહીં જીતે તમારા ઘર બધા નવરા થઈ જશે, તૂટી જશે. એટલે આ જે ડીએનએ આપણા લોકશાહીમાં અને આપણા દેશના સુંદર રાજકારણમાં જે આ ડીએનએ ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની પાવન ધરતી પર આપણને જોવા મળી રહ્યો છે, આ ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ છે. તમારી વાત સાચી કે કમલમમાંથી કોઈ આદેશ નહીં થયો હોય, પરંતુ જે માનસિકતા ભારતીય જનતા પાર્ટીના હારેલા અથવા ચૂંટાયેલા નેતાઓની બની ગઈ છે, એવું નથી કે માત્ર હારેલા નેતાઓ અત્યારે કહી રહ્યા છે કે દૂધ મંડળીમાં તમે દૂધ નહીં આપી શકો, પશુપાલકોને ગભરાવાનો અને પશુપાલકોને એમને ટેન્શન આપવાની વાત કરે છે, અથવા તો પેલા થાંભલા કાઢી ગયા લાઇટના, એ તો હારેલા નેતાઓની વાત. પણ જીતેલા નેતાઓ પણ ઘણી જગ્યાએ એવા સ્ટેટમેન્ટ અત્યારે ગંભીરતાથી આપી રહ્યા છે કે અમે આ વિસ્તારમાં કામ નહીં કરીએ, અમે આ બૂથમાં કામ નહીં કરીએ, કારણ કે આ બૂથમાંથી અમને ઓછું મતદાન મળ્યું છે. આ આપણા રાજકારણ માટે ખૂબ જ ડેન્જરસ સ્ટેજ કહેવાય. કોઈ પણ ઉમેદવાર જયારે ચૂંટણી લડે છે તો એ જનતાની સેવાના અર્થે લડે છે, નહીં કે એને પાર્ટીનો સિમ્બોલ ભૂલી જવો પડતો છે. પાર્ટીના સિમ્બોલ બિલકુલ બેલેટ પેપરમાં રાખવા પડે, કારણ કે આપણે ઓપ્શન્સ અને ચોઇસ આપતા હોઈએ છીએ મતદારોને કે તમારે કઈ વિચારધારાને, તમારે કઈ સરકારને, કઈ પાર્ટીની સરકાર સારું કામ કરી શકશે કે ઉમેદવાર કામ કરી શકશે, એના માટે આપણે ઓપ્શન આપીએ છીએ. પણ જીત્યા પછી તો તમે આફ્ટર ઓલ સેવક છો, પછી એ સાંસદ હોય કે સામાન્ય તાલુકા પંચાયતમાં જીતેલો સદસ્ય હોય, અને જીત્યા પછી કે હાર્યા પછી તમે કિન્નાખોરીનું રાજકારણ કરો તો ગુજરાતની પાવન ધરતી પર આને સાખી ક્યારે પણ ના લેવા હેમંતભાઈ. અને આ ખતરનાક રાજકારણ વિશેનો જે વિષય તમે આજે ઉપાડ્યો છે, હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વીટીવીનો અને તમારો હેમંતભાઈ, કે આ સમજવું ગુજરાતની જનતાને આજે જરૂરી છે. પર્ટિક્યુલરલી હું ભારતીય જનતા પાર્ટી પર વધુ આક્ષેપો કરું, પરંતુ એના કરતા તમે જુઓ કે આજે ગુજરાતને એવું પણ જોવા મળી રહ્યું છે કે જૂનાગઢ તાલુકા પંચાયતમાં જ્યાં ભાજપના 9 જીત્યા હોય, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના 9 જીત્યા હોય, અને અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના 9 તાલુકા સદસ્યોને એમને ભગવાનના દરવાજે લઈ જવા પડે, અને ભગવાનની સનાતન ધર્મનું અપમાન કહેવાય એવું ભગવાનના દરવાજે જઈને તમારા જે એ ચૂંટાયેલા સદસ્યો કોઈ બીજી પાર્ટીમાં કે ભાજપમાં કે કોઈ બીજી પાર્ટીમાં ના જતા રહે, એના માટે તમારે સોગંદો ખવડાવવી પડે. આ પણ આપણી માટે કલંક જોવા મળ્યું. આ એક કલંક જ છે કે તમને વિશ્વાસ જ નથી કે તમારા ઉમેદવારો જીત્યા પછી પાર્ટી બની જશે તો તમારે ટિકિટ જ નથી આપવાની. એટલે કહેવાનો વિષય કે આ રિઝોર્ટ પોલિટિક્સ છે, ગભરાવાના, તોડવાના. અરે વડોદરામાં તો સાહેબ તમે જોયું કે અમારા વોર્ડ નંબર 11માં જે મહિલા ઉમેદવાર હતા કોંગ્રેસના, એમને પોતાનો જ મત ના મળ્યો. મત આપવા ગયા ત્યારે ખબર પડી કોઈ બીજું જ મત નાખી ગયું હતું. એટલે આ બધા એપિસોડ જયારે 2026ના ટેકનોલોજીના યુગમાં આપણને જોવા મળતા હોય, એક તરફ પ્રધાનમંત્રીજી સ્પેસ ટેકનોલોજીથી બનેલા રોડની કલ્પના કરતા હોય, બીજી તરફ વિકાસની કલ્પના કરીએ, અને ત્રીજી તરફ સામાન્ય છેવાડાના ગામડામાં જયારે પશુપાલકોને ગભરાવવામાં આવતા હોય, ગ્રામજનોને લાઇટના થાંભલા કાઢી નાખવામાં આવતા હોય, આ ખૂબ જ ગંભીરતાથી આ વિષયને લેવો જોઈએ. અને જે પણ કોઈ મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર, જે પણ કોઈ અધિકારી આ વિષયને જોતા હોય, હું એમને વીટીવીના માધ્યમ દ્વારા હાથ જોડીને નિવેદન કરવા માંગુ છું કે આના ઉપર તમે એક્શન બિલકુલ લેજો. ગઢવી સાહેબ, તો મૂળ કેટલી સીટો તમને લોકોને જીતવી છે? આ તો બિલકુલ સાવ બિચારા નાના માણસો છે. હવે એને કોઈ ગામમાંથી તમને મત મળ્યા નહીં મળ્યા એ ગામ, આખા ગામનો પ્રશ્ન કેવી રીતે હોઈ શકે? આ તો ઇન્ડિવિજ્યુઅલ વિચાર છે. કોઈ ગામના લોકો સામૂહિક રીતે નક્કી કરીને તો કોઈ મતદાન કરવા નહીં ગયું હોય, અને કંઈક કોઈક જગ્યાએ કોઈક એને મત કોઈ મુદ્દાસર નથી પણ આપ્યા. કદાચ પાર્ટીયારે કોઈને વાંધો ના હોઈ શકે, કોઈકને ઉમેદવાર સાથે વાંધો હોય, ક્યાંક કોઈકને ઉમેદવાર જોડે રહેવું હોય, ક્યાંક પાર્ટી જોડે વાંધો હોય, ક્યાંક મોટા નેતા જોડે વાંધો હોય. તો મત તો રાજનીતિમાં કોઈ ગમે એને આપે. હા, કંઈક કટ ટુ કટની કોઈક લડાઈ હોય ને કોઈક નો ક્યાંક ગુસ્સો હોય તો સમજ આવે. આખી તાલુકા પંચાયતો, આટલી જિલ્લા પંચાયતો, આટલી નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોઈ ઓપોઝિશન નથી, ત્યારે હું માનું છું કે આવી ઘટનાઓ એ ખરેખર ખૂબ શરમજનક ઘટનાઓ છે. કે ભાઈ એ તો કેવા સંસ્કાર છે ભાઈ, ચૂંટણી ટાઈમે તમને કોઈ કીધું ભાઈ અમારે ત્યાં આ બેન દીકરીઓ નીકળી નથી શકતી અને ચોકમાં અમારે ત્યાં અજવાળું નથી આવતું, તમે એક પેલો એલ્યુમિનિયમનો પોલ નાખી ગયા, જેવું પરિણામ આવ્યું
તમને ખબર પડી કે આપણે હારી ગયા તો 28મીએ પરિણામ આવ્યું, 29મીએ થાંભલો ઉખાડીને લઈ ગયા. તો આ કોઈક તો કોઈક એમને સમજાવનારું, તમે એવું કહો છો કે તમારી પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, તો નાનો જે માણસ હશે એને કોઈક ઉપર તો સમજાવવાળું હશે ને, ઉપરવાળાની ઉપર કોઈ ઉપરવાળો હશે એને કોઈ સમજાવનારું હશે. આખા ગામનું દૂધ ના ભરાય. તો હું માનું છું કે આ ખૂબ ગંભીર ઘટનાઓ છે ને આગળના સમયમાં આપણે કઈ દિશામાં આ બધું લઈ જવાના છીએ ને આનું એક નાનકડું એવું એક ઉદાહરણ છે. હેમંતભાઈ, જનસંઘના વખતથી 51 થી તે 78 ને 78 પછી 80 થી જે ભારતીય જનતા પાર્ટી બની, ખૂબ જ સંઘર્ષ કરીને છે. 2 સીટો આખા દેશમાં હતી, એનાથી આજે આ આખા દેશમાં રાજ કરે છે છેલ્લા 12 વર્ષથી. જો એને ખોટા જ કામો કર્યા હોત, એને ખોટા લોકોને જોડે આવા વેર ભાવ રાખ્યા હોત, દુશ્મનાવટ કરી હોત કે કામો ના કર્યા હોત, તો આ સ્ટેજે પહોંચી ના હોત. હું ફરીથી આજે આપના દ્વારા, આપની પ્રખ્યાત ચેનલ દ્વારા પહેલા તો ગુજરાતની જનતાના 2 હાથ જોડીને વંદન કરું છું કે તમે આટલો બધો વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા પાર્ટીના કામો ઉપર, અને એને ફળીભૂત થવાની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. નિશાંતભાઈએ હવે ખૂબ મનોમંથન કરવાની જરૂર છે કે નાના મોટા પ્રશ્નોને બહુ મોટા રૂપમાં બનાવીને આ વાત કરવી એના કરતા એ મંથન કરે કે વડોદરામાં કેમ તમારી આવી ખરાબ દશા, વર્ષો સુધી તમે ક્યાંય ના આવે. મને દુઃખ થાય છે, હું તો ઈચ્છું છું કે નિશાંતભાઈ વર્ષો સુધી આવી રીતે મારી સામે ડિબેટોમાં આવે, એ પાર્ટીમાં કંઈક પાર્ટી પણ મજબૂત કરે, કારણ કે લોકશાહીમાં આ જરૂરી છે. અને 10,000 જ્યાં ઉમેદવારો લડ્યા હોય અમારા, અને એમાં 1-2 કિસ્સામાં જો કોઈ આવું પણ કંઈ કર્યું હોય તો અમારી પાર્ટી બહુ શિસ્તવાળી પાર્ટી છે, અમે આને ક્યારેય એન્ડોર્સ નથી કરતા. અને સૌથી આજનો એક જો કહેવા લાયક કિસ્સો હોય તો આજે 10 વાગે બનાસકાંઠામાં વિજયોત્સવમાં અમારા આદરણીય પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી હતા. મારી તમને વિનંતી છે કે ગમે ત્યારે એમના ભાષણનો જે એક ભાગ છે તમે ક્યારેક ચલાવજો, મારી ખાસ વિનંતી છે. એમાં 25 મિનિટના ભાષણમાં એમને 5 મિનિટ તો એવું કીધું કે હું મારા આ બધા બેઠેલા મારી જોડે નેતા, જિલ્લાના પ્રમુખ, આગેવાનો, કાર્યકરોને અને ચૂંટાયેલા લોકોને 2 હાથ જોડી વિનંતી કરું છું. એવું બોલે છે 2 હાથ જોડીને કે જ્યાં આપણને મત નથી મળ્યા, ક્યાંક આપણાથી કચાશ રહી ગઈ અથવા કોઈ આપણને ના સમજ્યા, ત્યાં તમે પહેલા જજો. જે અત્યારે તમે બધાનો આભાર વ્યક્ત કરવા જાઓ અહીંયા ત્યાં જજો. ત્યાંથી પણ આપણને મત મળ્યા હશે ને ના મળ્યા હોય, ના આપ્યા હોય, એનો પણ આભાર માનજો કે ભવિષ્યમાં આપણને ત્યાંથી મત મળે. એટલે સૌથી પહેલું કામની શરૂઆત તમે ત્યાંથી કરજો જ્યાં મત નથી મળ્યા. આજની જ 10 વાગ્યાનું એમનું ભાષણ છે. 5 મિનિટ 25 મિનિટમાંથી ફક્ત એ જ બોલ્યા છે. કાર્યકરોને એમને શિખામણ આપી છે કે લોકશાહીમાં આપણે બધાને સાથે રાખીને કામ કરવાનું છે. અને ખાસ એવું બોલે છે કે જ્યાંથી નથી મત મળ્યા ત્યાં પહેલા જજો, એમના વિસ્તારમાં સેવાકીય કામ કરજો, તમારી ગ્રાન્ટો ત્યાં વાપરજો, જ્યાં આપણો ઉમેદવાર નથી જીતવાનો ત્યાં પણ વાપરજો, કે ભવિષ્યમાં લોકોને આપણને એમ થાય કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈને કામ કરે છે. એટલા માટે પણ આવા કોઈ 1-2 કિસ્સા બની ગયા હોય તો હું પણ પોતે માનું છું કે રાજકીય અપરિપક્વતા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય જ્યાં એને મત ના મળે ત્યાં એને વધારે કામ કરવું જોઈએ કે લોકોને અહેસાસ થાય કે આગળ કંઈક કમી રહી ગઈ હતી તો એ કમીને પૂરી કરીને ભવિષ્યમાં હજુ આપણે ચૂંટણીઓ લડવાની છે, આ દેશની લોકશાહી જીવતી રાખવાની છે, આ દેશને આગળ લઈ જવાનો છે. અને એના માટે સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ, આ સૂત્ર જે મોદી સાહેબે આપ્યું છે એ આપણે એને ચરિતાર્થ કરવાનું છે, એ મંત્રને ચરિતાર્થ કરવાનો છે. અને એના સાથે લઈને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. અને એટલા માટે જ જો ભારતીય જનતા પાર્ટી આવા કામો કર્યા હોત તો આટલા ગુજરાતના ખૂણે ખૂણેથી ખોબે ભરીને મત ના આપ્યા હોત લોકોએ. સાહેબ 10 તો કોર્પોરેશનો એવા છે, નિશાંતભાઈ, વિચારવાનો સમય છે કે ત્યાં વિરોધ પક્ષના પેલામાં પણ આપે નહીં આવી શકો. જે માવલંકર સાહેબે એક પ્રથા કરી હતી
કે 10%થી તમારી ઓછી બેઠકો હોય તો તમે વિરોધ પક્ષમાં પણ ના આવો. તમને લોકોએ વિરોધ પક્ષમાં પણ ના બેસવા માટે એને કાબિલ સમજ્યા નથી. આખા ગુજરાતની 34માંથી તમે એક પણ જિલ્લા પંચાયત નથી ચૂંટી શક્યા. તમે નગરપાલિકાઓ 84માંથી 78 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખોબે ખોબે મત આપ્યા. એ જ રીતે તાલુકા પંચાયત હોય એટલે ભારતીય જનતા પાર્ટી સકારાત્મક રાજકારણ કરીને વિકાસના આગળ વધારવા માટેનું કામ કરે છે. એ કોઈને હેરાન કરવામાં, પરેશાન કરવામાં, નુકસાન કરવામાં નથી માનતી. પણ ક્યાંય કોઈ છોકરમત કરી હોય, પેલા એમને કીધું કોઈ છોકરાઓ આવું કામ કરી ગયા હોય તો હું એમના વડીલોને પણ કહું છું કે તમારા ગામમાં તમારી જવાબદારી છે કે બધાને કોઈને પણ તકલીફ ના પડે. તમામ માટે આ દેશ છે, તમામ માટે રાજ્ય છે, તમામ માટે આ ગામ છે અને એ લોકો આ લોકશાહીનો હિસ્સો છે. આ ભારતીય જનતા પાર્ટીના એ તમામ એક ગામમાં પણ મતદારો હોય, કદાચ એક ગામમાં ના ઓછા મળ્યા હોય પણ બીજા પણ મતદારો હોય જેને મત આપ્યા હોય એની પણ ફરજ એ આપણી છે. અને કોંગ્રેસ હવે ફરીથી નિશાંતભાઈ બહુ તમે હોશિયાર છો પણ કંઈક અભ્યાસ કરો અને તમારા નેતાઓને કંઈક શિખામણ આપો કે તમારે શાસન વ્યવસ્થામાં આવવું હોય તો નકારાત્મકતા છોડી દો, નાના મુદ્દા લઈને ના આવો, તમે વિકાસના કામમાં જોડાઓ. સાહેબ માનો કે એક ગામમાં કંઈક થાંભલો નાખ્યો અને એ વીજળી માનો કે એનાથી એ પ્રકાશ આવવાનો પણ હોય તો એવું તો ન બને કે ભાજપને જેને મત આપ્યો એ ત્યાંથી નીકળે એ વખતે એ બલ્બ થાય અને જેને મત ન આપ્યો હોય એને એ જયારે એ થાંભલાની નીચેથી એ ચોકમાંથી પસાર થાય ત્યારે એ બલ્બ બંધ થઈ જાય. એવું તો થાય નહીં. મત આપનારો નહીં આપનારા બધા લોકો માટે એ અજવાળું હશે. દૂધ મંડળી છે તો એ ભાઈ દૂધ તો મત આપનારો ખાવાનો છે, દૂધ નહીં મત નહીં આપનારો પણ ખાવાનો છે. પણ એવું નહીં હોય ને કે ચૂંટણી સમયે કેટલાક નેતાઓ જે ગામોમાં જઈને, મહાનગરોમાં જઈને, નગરોમાં જઈને જે ધમકીભરી ભાષામાં વાત કરી આવ્યા, નીચેનો કાર્યકર, નાનો કાર્યકર એવું સમજે કે મોટા નેતા કરે તેમાં આ બધું કરવામાં મારે પણ કઈ વાંધો નહીં. મે બી એની કોઈ ડોમિનો ઇફેક્ટ તો નથી ને કે એક પડ્યું તો છેક નીચે સુધી બધાય પડ્યા. એટલા માટે જ હું કહું છું કે આપણે આ ચૂંટણીઓને લોકશાહીનું પર્વ ગણાવીએ છીએ. એને દિવાળી જેમ આપણે મનાવીએ, આપણે હોળી મનાવીએ, કોઈ આપણી ઉપર કલર ઉડાડી જાય તો આપણે હસતા હસતા એ સ્વીકારી લેતા હોય છે કે આપણા કપડા બગડે પણ સ્વીકારી લેતા હોય છે. એમ ચૂંટણી છે એ જો પર્વ હોય તો આપણે એને પર્વની જેમ દરેક લોકોએ મનાવવું જોઈએ. એમાં તમામ પક્ષો આવી ગયા. કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જગ્યાએ આવો કોઈ બને તો એને ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. એને કોઈ જગ્યાએ અમે એન્ડોર્સ કરતા નથી, એને ચલાવતા નથી. અને ખોટું કર્યું હોય તો એને ના કરવું જોઈએ હું એમ કહું છું. કારણ કે તમે કીધું એમ એક ગામમાં મત આપવા વાળા પાણીની નહેર નીકળે, પાણીનો નળ નીકળે કે લાઇટ નીકળે કે રોડ નીકળે એનો ઉપયોગ તમામ લોકોએ કરવાનો હોય છે. અને એટલા માટે જ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો મંત્ર છે કે વિકાસ એ સૌના માટે છે. રોડ જાય તો એ તમામ લોકો એ નીકળી શકે, તમામ સમાજના નીકળી શકે, લાઇટ જાય તો તમામ લોકોને પ્રકાશ મળે અને પાણી આવે નર્મદાનું તો અમદાવાદથી કચ્છ સુધી સર્વ સમાજને મળે. એમાં કોને મત આપ્યા છે, કોને નથી આપ્યા એ જોયા વગર સર્વાંગી વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. ઓકે વિરાંગભાઈ, તો એક મુદ્દો એ હતો, મેં તો એ કીધું કે કેટલાક સમાચારો સુધી જનતાના કેમેરા, જનતાના મોબાઈલ પહોંચ્યા હશે, કેટલીક જગ્યાએ અમારા કેમેરા પહોંચ્યા હશે ને બહુ બધી જગ્યાએ આ કેમેરા નહીં પણ પહોંચી શક્યા હોય, જેનો રિપોર્ટ એ આપણે નહીં કરી શક્યા હોય. એ વાત જનતાની વચ્ચે નહીં પણ આવી હોય. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પંચાયતોની ચૂંટણી ખૂબ એ વેરભાવ ઉત્પન્ન થાય એવી ઘટનાઓ એ બનતી રહેશે. આ બે ઘટનાઓ છે હું કહું છું. પણ મારો સવાલ એ હતો કે આપણા ગુજરાતમાં નહીં બનતી ઘટનાઓ એ આ ઘટનાઓ એટલે બનવાની શરૂ થઈ હશે કે ચૂંટણી પહેલા એક ટોક્સિક વાતાવરણ હતું, એક ઝેરી વાતાવરણ હતું. ભાઈ કોઈ પણ સંજોગોમાં જીતવાનું છે અને નેતાઓ એ બેફામ બોલ્યા છે. ક્યાંક ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ એ પ્રજાની વચ્ચે જઈને એવી ભાષાઓ બોલ્યા છે. મે બી આ એની પણ ઇફેક્ટ હોઈ શકે કે ભાઈ નાનો માણસ એવું વિચારે ભાઈ લોકો મોટા મોટા નેતાઓ આવીને બોલી ગયા આપણને આ બધું કરવાની એમાં કોણ આપણને રોકવાનું છે, ક્યાં વાંધો છે. દૂધ મંડળીમાં જાય ભાઈ અમને મત નહોતા મળ્યા, દૂધ તમારે નથી ભરાવાનું. લાઇટના થાંભલા ભાઈ લાઇટ નહીં આવે, ચોકમાં તમારે અંધારામાં નીકળવું તો નીકળજો. આ થાંભલા અમે લોકો ઉખાડી ગયા. વિરાંગભાઈ. જી હેમંતભાઈ, હું તમને અભિનંદન આપવા માંગુ છું કે જ્યારે
બધા ચૂંટણીના હાર જીતના એનાલિસિસ કરી રહ્યા છે અને કોણ જીત્યું કોણ હાર્યું એની વાત કરી રહ્યા છે. એ બધાની વચ્ચે તમે એક આ એટલો સરસ મુદ્દો ઉપાડ્યો છે કે જે સીધો લોકોને સ્પર્શે છે. તમે જેમ કહ્યું કે પહેલા ઉમેદવારો વચ્ચે લડાઈ થઈ હતી પહેલા ઇલેક્શન પહેલા, ચૂંટણી થઈ પછી હાર જીત થઈ, હવે ટાર્ગેટ પર લોકો આવી ગયા છે અને એ સૌથી ગંભીર બાબત કહેવાય છે કે લોકો જયારે ટાર્ગેટ પર આવી જાય છે ત્યારે ખરેખર આ મુદ્દો આપણે ઉપાડવો બહુ જરૂરી હતો. આમાં તો એવું છે કે તું અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, મગર કિસી ઓર કો ચાહોગે તો મુશ્किल होगी. એટલે એ લોકો મુશ્किल ઉભી કરી રહ્યા છે. એનું કારણ મને એવું લાગે છે કે સત્તા ઘણા વર્ષોથી, તમે કહો છો 30 વર્ષથી સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જે આપણે અહીંયા સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય એના માટે લોકશાહી એટલે શું એ એમ થઈ ગયું કે લોકશાહી એટલે એ સિવાય કોઈ લોકશાહીનું મતલબ કોઈને ખબર નથી કે લોકશાહી એટલે આંદોલન બી છે, લોકશાહી એટલે જે પ્રજા છે એની સાથે કઈ થતું હોય તો વિપક્ષ ઉભો થઈને એને બચાવે એ પણ છે. પરંતુ એ બધી વસ્તુ ક્યાં છે? કારણ કે ક્યાં દેખાતી જ નથી આપણે સામે. એટલે આ સ્થિતિ આવવાની જ હતી. એટલે જે જીતે છે એને એમ થઈ જાય છે કે ભાઈ આ તો મારી સત્તા છે એટલે હું જેમ કરું એમ કરી શકું છું અને સામે કોઈ બચાવનારું છે જ નહીં તો એ કરશે જ ખરો, કારણ કે સામે તો કોઈ બચાવનારું છે જ નહીં. એટલે આ સ્થિતિ આવવાની. અને ઘનશ્યામભાઈએ જે વાત કરી કે અપરિપક્વતા છે, એ અપરિપક્વતાના કારણો શોધવા જોઈએ કે જે પણ પાર્ટીઓ છે એના જે નવા કાર્યકરો છે, જે નેતાઓ છે, એને શું લોકશાહી શું છે એની સમજ આપવામાં આવે છે ખરી? કે ખરેખર લોકશાહી એ નથી કે સત્તા મેળવી અને સરકાર ચલાવી, પણ લોકશાહી એ છે કે લોકો માટે કામ કરવું ને લોકો સાથે લઈને ચાલવું. તો એ લોકોને રોકવા પડે, બધાને સાથે લઈને ચાલવું. તમારા વિરોધનો મત છે તો પણ એને તમારો ગણીને ચાલવું, એ છે લોકશાહી. જી એટલે હું આવું સર, એ સેન્સિટિવિટી કદાચ છે ને એવું લાગે છે. યસ. નિશાંતભાઈ, એક સવાલ એ હતો, હું એવું વિચારતો હતો જયારે ગઢવી સાહેબ જવાબ દેતા હતા કે માનો કે કોંગ્રેસ વાળા જો આ કરવાનું શરૂ કરે તો એને તો ગામે ગામ મોટી માથાકૂટો થાય, કારણ કે એને તો ક્યાંય કોઈ જગ્યાએથી મત નથી મળતા. એટલે રાધર તાલુકા પંચાયત મહાનગરોમાં તમારા વોડે સોસાયટીએ મગજમારી થાય. જે કંઈ તમારા હાથમાં છે, માનો કોંગ્રેસ વાળાની કોઈ દુકાન હોય કે ભાઈ નીકળતું કે અહીંયા તો મને તે તો કોઈ મત આપ્યા નથી, મારે તને કઈ વસ્તુ નથી વેચવી, જેને મને મત આપ્યા એને જ હું વેચીશ. હેમંતભાઈ, હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે માનનીય ઘનશ્યામભાઈ મારા મોટા ભાઈ સમાન છે. એ એમના પાર્ટીનો વિષય મજબૂતાઈથી અહીંયા મૂકવા માટે આવ્યા છે આ પ્લેટફોર્મ ઉપર. પરંતુ મારે એમના ઉપર કોઈ આરોપ કે આક્ષેપબાજી નથી કરવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ડીએનએ જે હું આગળ બોલ્યો, કથની અને કરણીમાં ફરક છે. જેમ જેમ 25 વર્ષનું શાસન, 30 વર્ષનું શાસન, જેમ જેમ શાસન એમનું આગળ વધતું જાય છે, નો ડાઉટ ઘનશ્યામભાઈએ સાચી વાત કરી કે ઘણી મહાનગરપાલિકાઓમાં ઓફિશિયલ જે પ્રોટોકોલ વાળું વિરોધ પક્ષ મળવું જોઈએ અમને કદાચ નહીં મળે, પણ એની સામે એ પણ જોવું જોઈએ કે 2021ની સિચ્યુએશનમાં 2026ની ચૂંટણીઓમાં દરેક લેવલ ઉપર તાલુકા પંચાયતથી મહાનગરપાલિકાઓમાં દરેક જગ્યા ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સીટો અને વોટ શેર વધ્યો છે. એનું પણ સન્માન ભારતીય જનતા પાર્ટીએ કરવું પડે, કારણ કે માનનીય પ્રધાનમંત્રીજી નીતિન ગડકરી સાહેબ જે દેશના મંત્રી છે, એ તમામ લોકો જયારે બોલતા હોય કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, તો વિરોધ પક્ષ મજબૂત હોવાની પરિભાષા એ જ છે કે જયારે વિરોધ પક્ષનો ગ્રાફ વધે છે, વિરોધ પક્ષના પર્સન્ટેજ ઓફ વોટ્સ વધે છે, એનો મતલબ કે વિરોધ પક્ષ મજબૂત થઈ રહ્યો છે. સ્લોલી વાર લાગે, સમય આવે, પરંતુ કહેવાની વાત એ છે કે જયારે તમારા સવાલ ઉપર આવું કે તમે કોંગ્રેસની વાત કરી, હેમંતભાઈ 2013માં જયારે પ્રધાનમંત્રી સરદાર મનમોહનસિંહ સાહેબ અમદાવાદમાં એક સભા ખાતે આવ્યા હતા ત્યારે એક વ્યક્તિ એમના ઉપર જૂતું ફેંકેલું અને એના વિડીયો પણ વીટીવીની સિસ્ટમમાં હશે. અને એ વ્યક્તિને પ્રધાનમંત્રીજીએ સ્ટેજ ઉપરથી ગુજરાત પોલીસને એવું કીધેલું, જયારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી, પોતે માનનીય મુખ્ય અહીંયાના માનનીય સીએમ હતા. એ વખતે જયારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબે કીધું હતું, પોલીસને આદેશ કરેલો કે આ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ના થવો જોઈએ. આ છે કોંગ્રેસનું ડીએનએ.
ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી વિધાનસભામાં, ત્યારે જ્યારે પણ કોઈ પણ આંદોલનકારી, કોઈ પણ વર્ગના કર્મચારીઓ અથવા તો કોઈ પણ ધર્મના વ્યક્તિઓ આંદોલન લઈને આવતા હતા, ત્યારે એની માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવતું હતું, એમની માટે તંબુ બાંધવામાં આવતું હતું, એમની માટે પાણીનું આયોજન કરવામાં આવતું હતું. ક્યારે પણ દંડાવાળી કરી હોય એવા દ્રશ્યો તમે નહીં જોયા હોય. અને સાથે સાથે છેલ્લો એક એપિસોડ પણ તમારા સવાલનો જવાબ આપું. તમે કોંગ્રેસની વાત કરી એટલે કે કોંગ્રેસનું ડીએનએ એ છે કે રાજીવ ગાંધીજી જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે વાજપેયીજીની કિડની ફેલ થતા એમને ઓપરેશન માટે યુનાઇટેડ નેશન્સના એક નિયુક્ત ભારત સરકારના એક નિમણૂક આપીને એમનું ઓપરેશન સરકારી ખર્ચે અમેરિકામાં કરાવ્યું હતું. આ કોંગ્રેસનું ડીએનએ. પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મતદારો સાથે ડિસ્ક્રિમિનેશન ચાલુ કર્યું કે ભાઈ તમે કોંગ્રેસના, તમે ભાજપના, હજી તો તમે જુઓ, હજી વીટીવીમાં હજી એક ડિબેટ આવશે. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આટલી બધી મેજોરિટી નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકામાં હોવા છતાં હોર્સ ટ્રેડિંગ ચાલુ થશે. કેમ હોર્સ ટ્રેડિંગ ચાલુ થશે? કે ધારો કે કોઈ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની માત્ર 2 બેઠકો છે, તો એ બંનેને લાભ, લાલચ, ડર આ બધો અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને બંનેને ભાજપમાં લાવવાનો ટ્રાય કરશે. અને પછી એવું કહેવામાં આવશે કે જો પર્ટિક્યુલર જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ ગયો. આ રાજકારણની પરિભાષા નથી હેમંતભાઈ. કોઈ કોઈનાથી મુક્ત નથી થતું. 150 વર્ષ જૂની પાર્ટી ભારત દેશમાં જમ્મુ કાશ્મીરથી લઈને કેરલા સુધી દરેક બુથમાં કોંગ્રેસનો કાર્યકર્તા તમને જોવા મળે. હેલ્ધી રાજકારણ હોવું જોઈએ, અમારું સ્પષ્ટ માનવું છે. તમે પણ લડો, અમે પણ લડીએ. તમે જીત્યા તો તમને સેલ્યુટ, અમે જીત્યા તો અમે સેલ્યુટ. તમે જનતાનું કામ કરો, અમે પણ કરીએ. આ હેલ્ધી રાજકારણની પરિભાષા છે. ઓકે, ગઢવી સાહેબ તમે આંગળી ઊંચી કરતા હતા, પણ મુદ્દો એ હતો જે એણે કીધો કે ભાઈ કોંગ્રેસ મુક્ત જિલ્લાઓ કે તાલુકાઓ કરવાની આ કોઈ રીત નથી. હેમંતભાઈ, જયારે જનતા જ એમને મુક્ત કરી દીધા હોય પછી શા માટે ભારતીય જનતા પાર્ટીએ આવામાં પડવાનું હોય? જનતાએ મુક્ત કર્યા, એ જાતે એમની જાતે મુક્ત થઈ ગયા, એમને કંઈ કર્યું નહીં, એમનું સંગઠન નથી, હજુ અંદરના પ્રશ્નો છે, જનતા નથી મત આપતી. પછી ભારતીય જનતા પાર્ટીએ તો સારું કરવા માટે મહેનત કરવાની હોય કે વધારે લોકોની સેવા કેમ થાય એના માટે મહેનત કરે. એ મુક્ત કરવામાં એ નિશાંતભાઈ હજુ વહેમમાં જીવે છે કે હજુ એમના લોકો જતા રહેશે, કારણ કે એમને એમના લોકો ઉપર ભરોસો નથી. ખુદ રાહુલ ગાંધી એવું કહી ગયા હતા કે આમાં કેટલાય તૂટેલા ફૂટેલા છે, લંગડા છે, લુલા છે, લગનના છે, એટલે એના નેતાઓને ભરોસો નથી. મેં હમણે એટલા માટે આંગળી ઊંચી કરી હતી કે ભાઈ આપણા વરિષ્ઠ પત્રકાર વિરાંગભાઈ એવું કીધું કે આપણે આને લોકોનામાં સમજાવવું પડે. જો આપણામાં મેચ્યોરિટી સમજણ ના હોય તો. પણ વિરાંગભાઈ, આખા ગુજરાતનો પ્રદેશનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હજારો લોકોની વચ્ચે આજે એવું કહેતો હોય કે હું તમને હાથ જોડીને કહું છું કે ભાઈ આપણે વિકાસના કામમાં લાગજો, આપણને મત નથી મળ્યા ત્યાં જજો, આપણે ત્યાં પૈસા ગ્રાન્ટો વાપરજો જે સરકારને આવે અને એનો વિકાસ કરજો, અને કોઈ પણ જાતના મન દુઃખ વગર પહેલા ત્યાં જજો. હવે જો ખુદ પ્રમુખ જ આવું કહેતા હોય દરેક જગ્યાએ તો આનાથી વિશેષ શું હોય? પછી હવે ક્યાંક જ્યાં 10,000 મેં કીધું એમ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા અને આટલા બધા વચ્ચે કોઈક નાનું એવું એકાદું તમે પોઝિટિવ જોવો કે 10,000માં બધી જ જગ્યાએ શાંતિથી આજે આ ચૂંટાઈને ઉમેદવારો હવે અમારા ત્યાં પાછા આગળના કામમાં લાગી ગયા. સાહેબ, હવે આજથી ચાલુ થઈ ગયા બધાને હળવા મળવાનું. અને અમે તો ત્યારે સંકલ્પ લેવડાયો તમામ જગ્યાએ કોર્પોરેશનોમાં અને જિલ્લા પંચાયતમાં જઈ અમારા આદરણીય જગદીશભાઈએ બધાને સંકલ્પ લેવડાયો કે પ્રજા દેવો ભવ, પ્રજાની સેવા કરશું, એવા સંકલ્પ લેવડાયા હતા. નિશાંતભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે, લાસ્ટ 30 સેકન્ડ. નિશાંતભાઈ. હેમંતભાઈ, મારે ખાલી મોટાભાઈ ઘનશ્યામભાઈને એટલું કેવું છે, તમે એકાદ બે ચીટપૂટ ઘટનાઓને અપરિપક્વતા ગણાવો છો, ઈ મેચ્યોરિટી ગણાવો છો, પણ જયારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જે સરકારના મંત્રી કહેવાય, બાળ અને મહિલા વિકાસના મંત્રી, એ જયારે મતદારોને ડરાવવાની ઓપનલી ધમકી આપતા હોય, એને અપરિપક્વતા માનશો કે પછી એ કોઈક અલગ પ્રકારનું રાજકારણ હતું? એટલે ચૂંટણી પહેલા શું થયું, ચૂંટણી પછી શું થયું, અત્યારે ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે હેમંતભાઈ. હવે તમામ જે કોઈ પણ મારી પાર્ટીના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય કે અન્ય પાર્ટીના હોય,
તમામ નગર સેવકોનું કામ માત્ર ને માત્ર એમના નગરને સુધારવાનું છે. નગરોમાં અનેકો સમસ્યા છે, ગામડાઓમાં અનેકો સમસ્યા છે. 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી એ સમસ્યાઓ મીટી ગઈ એવું છે નહીં. ચૂંટણી પહેલા પણ નગરજનોએ બહુ વિરોધ કર્યા, ગામડે ગામડે બેનરો લાગેલા, ચૂંટણીઓનો બહિષ્કાર થયો હતો. આ સમસ્યાઓનું સોલ્યુશન આવે અને હવે 5 વર્ષ પછી આપણે એવા બેનરો લાગેલા ના જોવા મળે એવી ઘનશ્યામભાઈ VTV અને ગુજરાતના દર્શકોને ખાતરી આપીને જાય. ચલો, હું એવું સમજુ છું નિશાંતભાઈ કે શહેરો તો ઠીક છે, ગામડાઓએ ખૂબ મેચ્યોરિટી આ બાબતે દાખવવાની જરૂર છે અને એ તમામ નેતાઓએ જેનામાં સર્વસમાવેશક નીતિનો અભાવ છે અથવા તો એમનું શિક્ષણ એ પ્રકારનું નથી થયું, એ કોઈ એવા માહોલમાં મોટા નથી થયા, એ તમામ નેતાઓએ એને શીખવાની જરૂર છે. નહીતર ખૂબ મેં કીધું એમ કે 200 ને 250 મતદારો એક ગામમાં રહેતા હોય, ગુજરાતમાં એવા પણ ગામડાઓ આપણે ત્યાં છે, એની સ્થિતિ છે કે બૂથમાં ખાલી 200 જ લોકો હોય, એક બૂથમાં 200 લોકો મતદાન કરી ગયા, વાત ખતમ, બીજું કંઈ આજુબાજુમાં છે જ નહીં, એક ગામનું એક બૂથ હતું. તો મુદ્દો એ છે કે જ્યાં સુધી જો એમનામાં પરિપક્વતા એ નહીં આવે તો આ આગ ક્યાં સુધી લાગશે એની કલ્પના કરવી મુશ્કેલ છે અને કોઈ નેતા કે પક્ષો કે સત્તાઓના હાથમાં પણ એ વાત નહીં રહે. તો આ વેરઝેર મેં જે કીધું હતું કે એને ખૂબ સચેત